बैक टू माय चैनल। तो आज हम जा रहे हैं सोनगढ़, बिकॉज सोनगढ़ में होने जा रहा है हमारे देश के वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी की जीवन कथा का मल्टी मेगा शो। और हाँ, वहाँ पे साईराम दवे जो लोक साहित्यकार और हास्य कलाकार है वो भी आने वाले हैं। तो आप मेरे व्लॉग में बने रहिए और वहाँ क्या क्या होता है क्या नहीं वो आपको मैं दिखाती हूँ। तो आप मेरे व्लॉग में बने रहिए। ताके विनायक चलो सोनगढ़वासियों जोड़ाई जाओ तालियों ताल दिया गीतમાં સમાન હક અને અધિકાર આપવા સીએએ લાગુ પાડે, કારણ કે મોદી હે તો મુમકિન હે। નોટબંધી દ્વારા આતંકવાદીઓની કમર તોડી નાખે, કારણ કે મોદી હે તો મુમકિન હે। એક દેશનો એક જ ટેક્સ હોય એ માટે જીએસટી લાગુ પાડે, કારણ કે મોદી હે તો મુમકિન હે। ભારતીય મૂળની તત્વ અને સત્વવાળી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ પાડે, કારણ કે મોદી હે તો મુમકિન હે। દેશમાં પહેલી વાર ડીબીટી એટલે કે ડાયરેક્ટ દૂર કાયદાથી સૂઝબૂઝથી દેશની દિશા બદલાવે। કોઈ માને કે ન માને, પણ આ માણસ પાસે વચન સિદ્ધિ છે। જી હા, એક એ ત્યારે આખો દેશ થાળી વગાડે, એક એ ત્યારે આખો દેશ દીવડા પ્રગટાવે, એક એ ત્યારે આખો દેશ જનતા કર્ફ્યુ સ્વીકારે, એક એ ત્યારે આખો દેશ વેક્સિન લઈએ, એક એ ત્યારે આખો દેશ હર ઘર તિરંગા લહેરાવે, એક એ ત્યારે આખો દેશ ભારતને સ્વચ્છ કરવા નીકળી પડે અને મન કી બાત દ્વારા એ દેશવાસીઓના હૃદયમાં સ્થાન પામે। દેશના કરોડો લોકોને ભરોસો છે। આઝાદીના 79 વર્ષમાં પહેલી વાર એક પણ રજા લીધા વગર અવિરતપણે કામ કરનાર કર્મઠ વડાપ્રધાન દેશને મળ્યા। સમગ્ર દેશની પ્રજાને સ્વયંભૂ રીતે લાગણીથી જોડી શકે ગાંધીજી પછી નરેન્દ્ર મોદીમાં આ ડાયરેક્ટ ડાયલિંગની કનેક્ટિવિટી લોકોએ મહેસૂસ કરી। દેશમાં મોદીની વેવ નહીં, દેશને મોદીની ટેવ પડી ગઈ। સે યસ ઓર નો? यस, एक्चुअली नहीं भाई, वर्चुअली हो। तो एक बार जोर थी जयनाद करवो पड़े तो साहेब आवे। बोलो भारत माता की। सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं झुकने दूंगा। सौगंध मुझे इस मिट्टी की। मेरी धरती मुझसे पूछ रही, मेरी धरती मुझसे पूछ रही, कब मेरा कर्ज चुकाओगे। मेरा अंबर मुझसे पूछ रहा, कब अपना फर्ज निभाओगे। मेरा वचन है भारत मां को, मेरा वचन है भारत मां को, तेरा शीश नहीं झुकने दूंगा।
सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं झुकने दूंगा। ત્યાર બાદ લોકો ઉપયોગી યોજનાઓ બનાવી, જેમ કે હીરાબાદ ચૂલે રાંધતા હતા તો આવી કરોડો માતાઓને ધુમાડા મુક્ત રસોડા આપવા નરેન્દ્રભાઈએ ઉજ્જવલા યોજના આપી. આવી તો કઈ કેટલી સુવિધાઓથી 140 કરોડ લોકોનું હિત તેમણે ઈચ્છ્યું. આવો તેમની પાસેથી સાંભળીએ. आपसे कुछ मांगने के लिए आया। देश का प्रधानमंत्री एक भिक्षुक बन के आपसे बेटियों की जिंदगी की भीख मांग रहा। एक बेटी का सामर्थ्य, उसकी शिक्षा, उसका कौशल सिर्फ परिवार ही नहीं, समाज की, राष्ट्र की दिशा तय करती है। साथियों, बेटियां कोख में ही ना मरी जाए। બચપણથી ખોખો રમતીને સ્પાઇક શૂઝ પહેરવાના સપના જોતી, પણ મારો પરિવાર ખૂબ ગરીબ હતો, ઘરે પૈસા નહીં મળે. મારું સપનું સાકાર થયું 2012ના નવસારી ખેલ મહાકુંભમાં. 2015માં મેં ઇન્ટર યુનિવર્સિટી ગેમ્સમાં 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ લાવી. 2019માં ઇન્ડોનેશિયા એશિયન ગેમ્સમાં ફરી ગોલ્ડ મેડલ લાવી. એક આદિવાસી છોકરી ગોલ્ડન ગર્લ બની. થેન્ક યુ મોદીજી. જય હિન્દ. ભારત માતા કી જય. નાની નાની વાત ઉપર સુસાઇડ અને ડિપ્રેશન નોતરતી આખી પેઢીએ શીખવા જેવું છે કે વિરોધીઓ અને વિવાદોના કમર વરણામાંથી ઘુમરાયા બાદ પણ આ માણસ આત્મવિશ્વાસના જોરે જનકલ્યાણનું માખણ કાઢી બતાવે છે. નરેન્દ્રભાઈમાંથી શીખજો કે સપના ઊંચા રાખજો, સમાજની ચિંતા કરજો, પણ સમાજ શું કહેશે એની ચિંતા ના કરવી, જાત ઉપર શંકા ન કરવી, જગત પિતા પર હંમેશા ભરોસો રાખવો, બાળક સાથે બાળક બનતા અને કડક સાથે કડક બનતા નરેન્દ્રભાઈમાંથી શીખવા જેવું છે. તો માં ભારતીએ આવા વર્લ્ડ પોપ્યુલર મહાનાયક જ્યારે દેશને આપ્યા છે, ત્યારે આવો આપણે સૌ આપણા પ્યારા વડાપ્રધાન શ્રીને ખમા કરીએ. સોનગઢ જો હવે સરસ મજાનો ડ્રોન શો સ્ટેજની ઉપર. આહા નમોત્સવ.
સમૂહ આરતી કરીને છૂટા પડવાનું છે. ગુજરાતની ભૂમિએ આવો એક વૈશ્વિક મહામાનવ રાષ્ટ્રને ભેટ આપ્યો છે. એની ઉજવણીનો આ ઉત્સવ છે. આપણા નરેન્દ્રભાઈના હૃદયમાંથી સનાતનનો સૂરજ કદી આથમતો નથી. જે મહાકાલ મંદિરનો કોરિડોર 7 એકરથી 116 એકર સુધી વિસ્તારે, જે કાશી વિશ્વનાથના 2500 સ્ક્વેર ફૂટના મંદિરને 5 લાખ સ્ક્વેર ફૂટનું બનાવે, જે શંકરાચાર્યજીની પ્રતિમા બનાવે અને મહાકુંભના મેળામાં સ્નાન કરી સમગ્ર વિશ્વને સનાતનના સંસ્કારોની શીખ આપે. નમોત્સવમાંથી આપણે સૌ પડકારોને ઝીલતા શીખીએ, જીવન જીવતા શીખીએ, નાત જાતના ઊંચ નીચના ભેદભાવો ટાળી રાષ્ટ્રવાદી બનતા શીખીએ, તો માં ભારતી પરમ વૈભવના શિખરે વિરાજશે. બાળપણમાં મગર સોસરવા નીકળીને નાનકડા દેવળની બાળ નરેન્દ્રે ધજા ચડાવી હતી. યાદ છે? એ ધજાનો સંદેશો અવધની ધજા સ્વીકારે અને 500 વર્ષથી રાહ જોતા આપણા રામલલાને અયોધ્યામાં પુનઃ પ્રતિષ્ઠિત કરે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, ભારત માતા કી, સત્ય સનાતન ધર્મ કી. સોનગઢ, તમારા મોબાઈલની ટોર્ચ લાઈટ ચાલુ કરો. આપણે અહીં અયોધ્યા સુધી ભગવાન રામલલાની આરાધના કરી.
શ્રી રામ. નમોત્સવ આપ સૌને કેવું લાગ્યું? એકવાર જોરદાર તાળીઓ તમામ કલાકાર અને કસ્તીઓ માટે. હું મંચ ઉપર આમંત્રણ આપીશ સ્થાપી જિલ્લા નાગરિક સમિતિ કે જેમનું આયોજન હતું આ સમગ્ર નમોત્સવનું, અને સાથે સાથે માનનીય મંત્રી શ્રી ગાંધી અને આ સુંદર મજા માટે એકવાર જોરદાર તાળીઓ. નમોત્સવ આવ્યું હોય તો ડિરેક્ટર વિરલ રાસને એકવાર ખૂબ તાળીઓના ગણગારથી વધાવો. છેલ્લા 30 વર્ષથી જામનગર અને સૌરાષ્ટ્ર ગુજરાત ખાતે જે રંગભૂમિને જીવંત રાખે છે એની આ મહેનત છે. એકવાર ખૂબ તાળીઓથી અમારા તમામ એક્ટર્સ, ડાન્સર્સ, સિંગર્સ અને બધાને તમારી તાળી અમારા માટે આશીર્વાદ છે. ગામિત સાહેબ અને એની ઓલ આખી ટીમને, નાગરિક સમિતિની આખી ટીમને હું ખૂબ ધન્યવાદ આપું છું. સોનગઢની અંદર આવો જલસો શક્ય બન્યો તમારા બધાની મહેનત. એકવાર એના માટે ખૂબ તાળીઓના ગણગાર થઈ જાય. થેન્ક યુ. અને માનનીય મંત્રી શ્રી ગામિતજીને વિનંતી કરીશ કે તેઓ સમગ્ર ટીમ વતી પ્રમુખ સુરજભાઈનું સન્માન કરશે. ઉપસ્થિત સાઈરામભાઈ દવે, એમની ટીમ અને ખાસ કરીને જેમણે આયોજન કર્યું છે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ અમારા સુરજભાઈ વસાવા, નાગરિક સમિતિના પ્રમુખ શ્રી, તમામ ભારતીય જનતાની ટીમ અને તાપી જિલ્લાના તમામ જેટલી પણ સંસ્થાઓ છે એમના જન ભાગીદારીથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ તો એમને અભિનંદન પણ આપું છું અને આભાર પણ માનું, કારણ કે આ કાર્યક્રમ તાપી જિલ્લામાં અત્યાર સુધીનો મારા હિસાબે સાહેબ છેલ્લા 10-15 વર્ષમાં સૌથી મોટો કદાચ આવો કાર્યક્રમ હશે અમારો. બહુ દૂર જવું પડે. બની રહ્યા તે માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમને શો કેવો લાગ્યો, નમોત્સવ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને હા, આ વ્લોગને શેર કરવાનું તો ભૂલશો જ નહીં. અને લાઈક, કમેન્ટ અને